હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તારીખ 21/12/2024ના રોજ લેવામાં આવનાર એકમ કસોટી ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો। તો વાત કરીએ પેપરના સોલ્યુશનની। તો પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે? તો એનો જવાબ આવશે એ જયપુર। બીજો પ્રશ્ન કે ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો એની અંદર જવાબ આવશે પૂર। ત્રીજું છે ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો એની અંદર જવાબ આવશે ઘેટા બકરા નામના પ્રાણીઓ એ પાળે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો એની અંદર આવશે બસ અકસ્માત। પાંચમું છે કે મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવજાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચશે? તો એ આવશે ગુજરાત અને રાજસ્થાનના રાજ્યોમાંથી પસાર થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા આપણે પૂરવાની છે। પહેલું છે કે ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન એટલે કે પ્લાન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે, તો અહીંયા આવશે સ્થપતિ। બીજું છે કે ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી, તો અહીંયા આવશે મુંબઈ। ત્રીજું છે કે ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય અને અનાજની તંગી વર્તાય છે તેવા દુકાળને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે અતિવૃષ્ટિ કહે છે। ચોથું છે કે પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે અહીંયા લેખા। ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે, તો અહીંયા જવાબ રહેશે આગની ઘટના। પ્રશ્ન 3 છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે કે શ્રીનગરમાં મોટાભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન છે કે ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે, તો આ વિધાન પણ ખોટું છે। મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે, તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ ચોથા નંબરનું વિધાન છે કે સુનામી દરિયામાં આવતી આપત્તિ છે, તો આ વિધાન સાચું છે। અને પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો આ વિધાન પણ સાચું છે। પ્રશ્ન 4 છે કે બંધ બેસતા જોડકા રચવાના છે, તો દાવાનળ, તો એનો જવાબ આવશે ઈ કે જંગલ સંપત્તિને નુકસાન। બીજું છે કે ડબ, તો એનો જવાબ છે ક એટલે કે દિવાલોની બહાર નીકળતી બારીઓ અને ડબ કહેવાય। ત્રીજું છે કે ભાઈ વાવાઝોડું, તો અતિ ઝડપે પવન ફૂંકાય। અને લેખા, તો એ આવશે ઘેટા બકરા રાખવાની જગ્યાને લેખા કહેવામાં આવે છે। ડોંગા, તો એ આવશે પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો અમારા ઘર બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બીજું છે કે આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો। તો આપત્તિના મુખ્ય 2 પ્રકાર પડે છે, જેમ કે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। ત્રીજું છે કે ભાઈ તાશીનું ઘર કેવું હતું? તો તાશીનું ઘર 2 માળનું અને પથ્થરોનું બનેલું હતું। દિવાલો
ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલા હતા. સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય તેને સુનામી કહેવામાં આવે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે? તો ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ, માંસ, તંબુ બનાવવા માટે ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા માટે ઊન મેળવે છે. 6થો પ્રશ્ન છે કે મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે કયા રાજ્યમાં આવેલું છે? તો મનાલી એ એક પહાડી વિસ્તાર છે અને તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અંતિમ પ્રશ્ન છે પ્રશ્ન 5બ કે નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. જેમ કે ધરતીકંપ, યુદ્ધ, રોગચાળો, જ્વાળામુખી વિસ્ફોટ, ધક્કામુક્કી, પૂર, સુનામી, હુલ્લડ, વાવાઝોડું, દાવાનળ, આતંકવાદી હુમલા અને કોમી રમખાણો. તો અહીંયા બંને આપત્તિઓ અહીંયા મિક્સ કરવામાં આવેલી છે. આપણે એમાં પહેલી કુદરતી આપત્તિઓ અને ત્યારબાદ માનવસર્જિત આપત્તિઓ અલગ અલગ આપણે લખવાની છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પહેલું છે કુદરતી આપત્તિ. તો આમાંથી જેટલી પણ કુદરતી આપત્તિ હોય એ આપણે અહીંયા શોધી અને લખવાની છે. તો કુદરતી આપત્તિની અંદર વાત કરીએ તો પહેલું આવશે ધરતીકંપ, ત્યારબાદ જ્વાળામુખી વિસ્ફોટ, પૂર, સુનામી, વાવાઝોડું અને દાવાનળ. તો આ કુદરતી આપત્તિઓ છે. ત્યારબાદ આપણે વાત કરીશું માનવ સર્જિત આપત્તિઓ. એટલે કે આ જે આપત્તિઓ છે એ મનુષ્ય દ્વારા સર્જિત છે, એટલે કે મનુષ્ય દ્વારા રચવામાં આવે છે. જેમ કે યુદ્ધ, ધક્કામુક્કી, હુલ્લડ, આતંકવાદી હુમલા, કોમી રમખાણો અને રોગચાળો વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 5 વિષય આસપાસ એટલે કે પર્યાવરણના એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.